જય માતાજી મિત્રો, તો સાંજની નાની મોટી ભૂખ માટે ઝટપટ બની જાય અને એકદમ ટેસ્ટી એવા મકાઈના ઢોકળા મેં બનાવ્યા હતા, જે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને આ તમારા ઝટપટ પણ બની જશે. તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે, અડધો કપ રવો લીધો છે અને અડધો કપ જ દહીં લીધું છે. આ રેશિયાથી તમે કરશો તો તમારા આ રવાના ઢોકળા એકદમ પરફેક્ટ જ બનશે. તો હવે બધાને મિક્સ કરી લેવાનું છે. જો તમારે પાણીની જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરજો, પણ બિલકુલ પણ તમારે પાણીની જરૂર નહીં જ પડે. હવે તેને મિક્સ કરી અને 5 થી 10 મિનિટ તેને સાઈડમાં રહેવા દઈશું. હવે મેં અહીંયા એક આખી મકાઈ લઈ લીધી છે. તો મકાઈના દાણા આપણે કાઢી લેવાના છે. તો અમે આવી રીતે દાણા કાઢશો તો એકદમ સરળતાથી તમારા આ દાણા નીકળી જશે. તો આપણે મકાઈના દાણાને કાઢી લેશું અને તેને એક નાના મિક્સર જાર મેં લઈ લીધું છે. આપણે તેને પીસવાના છે, માટે નાના મિક્સર જારમાં તેને નાખી દઈશું મકાઈના દાણાને. હવે સાથે મેં અહીંયા એક લીલું મોરું મરચું લીધું છે. તમે આની જગ્યાએ તીખું મરચું પણ લઈ શકો છો. અને સાથે એક નાનકડો આદુનો કટકો લઈ લીધો છે, તેને પણ કટ કરી લેશું. અને 6 થી 7 લસણની કળી લઈ લીધી છે. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તમે આવી રીતે નાખશો તો. હવે તેને બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર પીસી લેવાનું છે. તો આપણે આવું પીસવાનું છે. તો તેને હવે બેટરમાં નાખી દઈશું. સાથે હવે આપણે જરૂર મુજબ મીઠું ઉમેરીશું, હળદર થોડી ઉમેરીશું, જીરું ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું. હિંગથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે બધાને મિક્સ કરી લેશું. થોડું બેટર મને ઠીક લાગે છે, જાડું લાગે છે, તો તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી દઈશું. તો આપણે આવું બેટર બનાવવાનું છે. આપણું બેટર આવું હોવું જોઈએ. તો આપણું બેટર રેડી છે. તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું અને જેમાં પણ તમારે ઢોકળા બનાવવાના હોય તે વાસણમાં આપણે પાણી નાખી અને તેને પાણીને ગરમ કરવા મૂકી દઈશું, જેથી કરીને જ્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે ફટાફટ આ બની જશે તમારા ઢોકળા. હવે જે ડીશમાં તમારે ઢોકળાનું ખીરું નાખવાનું હોય તેમાં પણ તેલ લગાવી દેવાનું, જેથી કરીને જ્યારે ઢોકળા આપણે કાઢવાના હોય ને ત્યારે તે ઝડપથી નીકળી જશે. તો સરસ રીતે ફરતે આપણે તેલ નાખી લેવાનું. હવે બેટર લઈ લેશું. તેમાં અડધી ચમચી જેટલું મેં બેકિંગ સોડા લીધું છે. તમે એની જગ્યાએ ઈનો પણ નાખી શકો અને ઉપરથી લીંબુનો રસ નાખી દઈશું. હવે તેને એક જ ડાયરેક્શનમાં ફેરવી અને એક્ટિવેટ કરી લેવાનું છે અને તરત જ આપણે ઢોકળાની ડીશમાં તેને નાખી દઈશું બેટરને. આ પ્રોસેસ તમારે ઝડપથી કરવાની, જેથી કરીને તમારા ઢોકળા એકદમ સરસ બનશે. હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ઢોકળાની ડીશને તેમાં રાખી દઈશું અને ઉપરથી લાલ મરચાંને મેં સ્પ્રિંકલ કર્યું છે. તમે તેની જગ્યાએ કાળા મરીનો ભૂકો આવે છે તે પણ નાખી શકો છો. તેનાથી પણ ટેસ્ટ એકદમ સરસ આવશે. અને પ્લેન પણ તમે બનાવી શકો છો. 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેશું. ફૂલ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરવાનું. તો આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો આપણે આવી રીતે ચાકુ વડે તેને ચેક કરી લેવાનું. તો ચાકુ આપણું કોરું આવે છે, મીન્સ કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે કાઢી લેશું ને થોડી વાર ઠંડા પડવા દેશું. ત્યાં સુધી આપણે તેની ઉપર નાખવાનો વઘાર કરવાનો છે. તો 3 ટેબલ સ્પૂન તેલને ગરમ કરી રાઈ અને હિંગ નાખી, લીમડો, લીલું મરચું અને તલ નાખી અને તેને સતળાવા દેશું થોડી વાર માટે. તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો હવે આપણો વઘાર રેડી છે. તો આપણે તમારે જેવા શેપમાં કટ કરવા હોય ઢોકળાને તે શેપમાં કટ કરી લેવાના. તો જો હું તમને એક બતાવીશ પણ ઢોકળું તો છે ને એકદમ સરસ એવો આપણે પોચા રૂ જેવા તમારા ઢોકળા બનશે અને એકદમ જાળીદાર બનશે અને અંદરથી એકદમ સરસ કૂક થઈ ગયેલા છે અને એકદમ પોચા રૂ જેવા તમારા આ ઢોકળા બનીને તૈયાર થશે. બધાને ખૂબ જ પસંદ આવશે. તમે સવારના નાસ્તામાં પણ તેને બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રાત્રે પણ કાંઈ પણ ખાવાનું મન ના થાય તો તમે આને ઝટપટ બનાવીને ખાઈ શકો છો. તો ઉપરથી આપણે વઘારને નાખી દઈશું ને થોડી કોથમીરને પણ સ્પ્રિંકલ કરી દઈશું અને એકદમ ઇઝી રીતે તમારા આ ઢોકળા નીકળી પણ જશે. તો છે ને એકદમ સરળતાથી તમારા આ ઢોકળા નીકળી પણ જશે. તો છે ને એકદમ ટેસ્ટી એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી લાગે છે અને તમે તેને લસણવાળી ચટણી સાથે ખાઈ શકો છો, તેલ સાથે પણ ખાઈ શકો છો, કેચઅપ સાથે ખાઈ શકો છો, લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. બધાને ખૂબ જ પસંદ આવશે અને મકાઈ નાખેલી છે તેવી કોઈને ખબર પણ નહીં પડે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ બી કરજો અને તમે બનાવીને પણ કહેજો કે તમને આ રેસીપીથી તમને ઢોકળા કેવા લાગ્યા. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.